એટેન્શન હોય તો કર્મમાં કુશળતા આવી. હા હા, એટેન્શન એટલે કર્મનો એક્સપર્ટાઇઝ જે છે ને એ એના દ્વારા થાય કર્મની. એટલે તમે કર્મની અંદર એક્સપર્ટ થઈ શકો એટેન્શનથી, અને એટેન્શન સતત રીતે રાખો તો તમારી અંદર ટ્રાન્સફોર્મેશન આવે. બાકી તમે એટેન્શન આમ રાખો અને એની અંદર એકાકાર થઈ જાઓ એટલે તમે એની અંદર એક્સપર્ટ, જે વિષય સબ્જેક્ટ હોય એની અંદર તમે એક્સપર્ટ, પણ એ અહંકારનો ભાગ બને અને તમે પ્રેઝન્ટ મોમેન્ટ રહ્યો અને આ બધું આપણે જે કર્મ ક્રિયાઓ, બોલવાનું, ચાલવાનું, ભાવોની રિએક્શન એ બધાને જોવા માંડી તો આપણું ટ્રાન્સફોર્મેશન થાય. એટલે એટેન્શનની અંદર બધી તાકાત છે. એટેન્શન છે એ તમારે જે જાણવું હોય તમે જાણી શકો. સ્થૂલ વસ્તુને જાણવી હોય તો સ્થૂલ, અને ભગવત તત્વને જાણવું હોય તો ભગવત તત્વ જાણે. આ એટેન્શનને રાખવામાં જ એટલા માટે આવ્યું છે કે તમારે આ એટેન્શનને બહારના જગતમાં વાપરવું છે કે અંદરના જગતમાં.